CESC અને ટાટા પાવર કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરવું હોય તો કરી શકાય? જો સીએસસીમાં મને લાગે છે કે હજી થોડીક વીકનેસ આમાં આવી શકે ટિલ 190 188 ના લેવલ્સ પર. એટલે અગર જો કોઈની ફ્રેશ પોઝિશન અગર જો લેવી હોય તો કરંટ સ્તરો પર હું અવોઇડ કરીશ લેવાની. સજેશન આપીશ કે 190 થી 188 ના ઝોનમાં આવે ત્યારે એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય. ઓવરઓલ જે આનો સ્ટ્રક્ચર છે અત્યારે સાઇડવેઝ નો રેન્જનો બતાવી રહ્યો છે 185 થી લઈને 205 ની રેન્જ, આ ₹20 ની રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યો છે સીઈએસસી. પણ મને લાગે છે કે જ્યાં લગી 188 ના લેવલ્સ ઉપર કોઈ ફ્રેશ એન્ટ્રી લઈ શકાય, એટલે લોઅર બાઉન્ડ્રીની ટુવર્ડ્સની તરફ આવે ત્યારે. ઓવરઓલ જે રેન્જ છે એ ₹20 ની રેન્જ છે. લોઅર એન્ડ ઓફ ધી રેન્જમાં આવે ત્યારે બાય કરી શકાય. અને અગર જો ટાટા પાવર ની વાત કરું તો ટાટા પાવરમાં મને લાગે છે કે વીકનેસ હજી કન્ટિન્યુ રહી શકે ટિલ ધી લેવલ્સ ઓફ 460 455. એટલે કરંટ સ્તરો પર હું ફ્રેશ લોંગની સજેશન નહીં આપીશ. મને લાગે છે કે 460 455 ની રેન્જમાં આવે તો ત્યાં કન્સિડર કરી શકાય. ઓકે, તો CESC લિમિટેડ અને ટાટા પાવર બંનેમાં થોડુંક એને કુલ ડાઉન થવા દો. 188 190ની આસપાસ આવે ત્યારે તમે CESC બાય કરી શકો છો. ટાટા પાવર અરાઉન્ડ 455 થી 460ની રેન્જમાં આવે છે ત્યારે તમે ખરીદી કરી શકો છો. તો એક વેટ એન્ડ વોચ લિસ્ટ પર તમે રાખી શકો છો.